સમગ્ર ગુજરાતમાં અનેક ગૌશાળા અને પાંજરાપોળો આવેલી છે, જેમાં અનેક બીમારી ધરાવતી ગાયોની સેવા કરવામાં આવી રહી છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં માત્ર ભાભરની શ્રી જલારામ ગૌશાળામાં સુરદાસ ગાયોનો વોર્ડ બનાવવામાં આવેલો છે અને આ સુરદાસ ગાયોની આ ગૌશાળાના સંચાલકો દ્વારા પરિવારની જેમ સેવા કરવામાં આવી રહી છે. આ ગૌશાળામાં કેટલી સુરદાસ ગાયો છે અને આ સંચાલકો દ્વારા કયા પ્રકારની આ સુરદાસ ગાયોની સેવા કરવામાં આવી રહી છે, આવો જાણીએ. મારું નામ મોતીભાઈ દેસાઈ છે અને હું અહીંની વ્યવસ્થા સંભાળું છું. જલારામ ગૌશાળા ભાભરનો અમારો સુરદાસ વોર્ડ છે. આની અંદર 85 જેવી ગૌમાતાઓ જે સુરદાસ છે, જોઈ નથી શકતી અંધ ગૌમાતાઓ અહીં રહે છે. એમના માટે શુદ્ધ પાણીની વ્યવસ્થા, ચારે બાજુ ગમાણોમાં 24 કલાક માટે ઘાસચારાની વ્યવસ્થા, સવાર સાંજ એમના માટે પૌષ્ટિક આહારની વ્યવસ્થા હોય છે અને એક એક ગાયની દેવભાવથી સેવા કરવામાં આવે છે. 200 કિલોમીટરના એરિયામાંથી ગમે ત્યાં સુરદાસ ગૌમાતા હોય તો સેવાભાવી સંસ્થા આપણને અહીં મોકલાવી આપે. નહીં તો આપણી 22 જેટલી એમ્બ્યુલન્સોની એક ચેન બનાવેલી છે. આપણને કોઈ પણ જગ્યાથી કોલ આવે તો આપણે ત્યાં જઈ પિકઅપ કરી ગૌમાતાને ગૌશાળા લઈ એની સારવાર ટ્રીટમેન્ટ કરીએ છીએ. મોટા ભાગે ગૌમાતાઓ જન્મજાત સુરદાસ થયેલી હોય છે. થોડા અંશની અંદર ગૌમાતાને સરા જેવી બીમારી થાય, જેમાં ચક્રી આવે એવી બીમારીની અંદર પણ આંખો જયેલી હોય છે. નહીતર મોટા ભાગની ગૌમાતાઓ જન્મજાત સુરદાસ આવતી હોય છે. અહીં આવ્યા પછી ગૌમાતા દુઃખી ના થાય, એક વોર્ડથી એક સેટ કરવામાં આવે અમારા ગોવાળ દ્વારા, અમારા સ્ટાફ દ્વારા, કે ક્યાં એમને ખોરાક છે, ક્યાં એમને પાણી છે, કઈ જગ્યા ઉપર એમને પૌષ્ટિક આહાર મળે છે. એ રીતના ગૌમાતા આખા વોર્ડથી સેટ થયેલી. એમનું શિક્ષણ ખૂબ કામ કરે. પરમાત્મા એમને આંખો નથી આપી, પણ એમનું શિક્ષણ સારું કામ કરે, જેનાથી કઈ જગ્યા ઉપર પાણી છે, ખોરાક છે, એમને સારી રીતે ખબર પડે છે. ઇવન અમારા ગૌ ભક્તો જ્યારે સવારે ખાંડ નાખવા માટે ગૌમાતાને આવે તો દૂર હોય, 20-25 મીટર દૂર હોય, છતાં એમને ખબર પડી જાય કે અમારા માટે ગૌસેવકો ખાંડ લઈને આવે છે. તો ગૌમાતા બધી એમના માટે ગેટ ઉપર આવી જાય, એ ખાંડ નાખતા હોય, એમને વાલ કરે, એમની જોડે રહે. જોઈ નથી શકતી છતાં પણ ગૌમાતા અહેસાસથી અનુભવી કોઈ પણ ગોવાળને નુકસાન નથી પહોંચાડતી, કોઈને અડતી નથી, ગૌમાતા કોઈ મારતી નથી. અને અમે પણ જ્યાં જ્યાં ગૌમાતાને વચ્ચે પિલર આપેલા છે વોર્ડની અંદર, ત્યાં એમને વાગે નહીં, એમને ઈજા ના પહોંચે એના માટે પિલરની ઉપર રેક્ઝિનના પંચ ગોઠવી અનેક સુવિધા કરેલી છે, જેથી ગૌમાતાને ઈજા ના પહોંચે. ગુજરાત, ઓલ ઓવર ગુજરાતથી ગૌમાતા અહીં આવે છે. અહીં એની સારવાર થાય, એનો નિભાવ થાય, જેટલી થોડા મહદઅંશે જોતી થાય, બાકીની ગૌમાતાઓ આ વોર્ડમાં રહી અને અહીં પોતાની સેવા લે છે અને અમે દિલથી ગૌમાતાની સેવા કરીએ છીએ. સુરદાસ ગૌમાતાઓ અમદાવાદ પણ આપણી એમ્બ્યુલન્સ છે, સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર બેલ્ટ છે, પશ્ચિમ રાજસ્થાન છે અને આપણા ગુજરાતના મોટા ભાગે બધા એરિયાથી જ્યાં સુરદાસ ગૌમાતા હોય, કોઈ આપણને કોલ કરે કે કોઈ બાય વ્હીકલ લઈ આવે, એ અહીં લઈ આવે, આપણે એને રાખીએ છીએ. ભારતીય નસ્લની ગીર, સાહિવાલ, દેશી, કાંકરેજ આપણી ગૌમાતા હોય એનો આપણે સ્વીકાર કરીએ છીએ. મોટા ભાગે આટલી સુરદાસ ગૌમાતાઓ કોઈ ગૌશાળામાં કે કોઈ જગ્યા ઉપર નથી. આપણે સ્પેશિયલ ગૌમાતાઓ માટે એક વોર્ડ ઊભો કરી એની અંદર ગૌમાતાને લગતી, સુરદાસ ગૌમાતાને લગતી બધી સેવાઓ ઊભી કરી અને એની નિભાવવાને અહીં સેવા કરીએ છીએ. મોટા ભાગે ગૌમાતાને આંખોમાં મસા થવા, જન્મજાત ન જોવું, ઘણી સમય મગજનો તાવ, જે કે ચક્રી કે સરા જેવી બીમારી થાય એની અંદર આ ગૌમાતા આંખ ગુમાવતી હોય છે, એવી ગૌમાતાની અહીં સારવાર થાય છે. અત્યારે 85 જેવી ગૌમાતાઓ જે છે, જે આંખે નથી જોઈ શકતી, એ ગૌમાતાઓની સેવા થઈ રહી છે.